સંતોની અમૃત જેવી વાણી આ જીવાત્માને ઉદ્ધાર કરવા માટેની સંતો બધા પોકાર કરી કરીને કહી રહ્યા છે. આ ટાણું બહુ ભગવાને આપણને સારું આપ્યું છે મનુષ્ય અવતાર. બીજી અવનીની અંદર ભગવાનની ભક્તિ થતી નથી. બધા કરતા સવાયો શ્રેષ્ઠ અવતાર મનુષ્યનો છે. એટલે મીરાબાઈ શું કહે છે, બધા ઝીલજો. સજની ટાણું આયું છે ભવજળ તરવાનું. સજની આનું અવસર આયો છે સારો ભવજળ તરવાનો યારો. ડાયા દિલમાં વિચારો સતસંગ કરીએ. અવસર આયો છે સારો ભવજળ તરવાનો યારો. ડાયા દિલમાં વિચાર સતસંગ કરી. મીરાબાઈ આપણને શું ચેતવી રહ્યા છે કે આ ટાણું એટલે બહુ સારું મળ્યું છે ભગવાનની ભક્તિ કરવા માટેની. અવસર આવ્યો છે સારો ભવજળ તરવાનો છે આરો. ડાયા જરીક દિલની અંદર વિચાર કરી દેવો, પછી બીજી અવનીની અંદર ભગવાનની ભક્તિ થાય છે નહીં. અને જ્યારે આપણે બહુ દુઃખ વેઠા છે 84ની અંદર, પણ જ્યારે માતાના ઉદરમાં 9 માસ રહ્યા ને એટલે આપણે બધું ભૂલી જાય છીએ. અને હવે એમ થયું કે આપણે મનુષ્ય અવતાર આવશે એવું નથી. મનુષ્યનો અવતાર તો સંતો કહે છે આત્મા અને તત્વને બેને જાણી લો, આત્માને ઓળખી લો તો જ ભક્તનું બીજ બનશે. ભક્ત બીજ પલટે નહીં, ચૂક જાય અનંત ઊંચ નીચ ઘીરે અવતરે આખર. એ કાયમના માટે સંતના સંત જ હોય છે. એટલે રોટલા ખાતા ખાતા રાડા ખાવા, નરક ખાવા, ભૂંડ અવનીમાં, કૂતરા બિલાડામાં, કાગડામાં, પશુમાં જો અવતાર ધારણ ન લેવો હોય, દુઃખ ન વેઠવું હોય તો આત્મ તત્વને જાણી લો. સંતો ધીમા આ બધી મહેનત કરી રહ્યા છે. આપણને આવું ભગીરથ કાર્ય રતુરામ મહારાજે માતાજીની આ બીજી તિથિ ઉજવી રહ્યા છે. શા માટે કે સંતોની કોક અમૃત જેવી વાણી સાંભળે ને કોક આમાં જીવાતમાં તરી જાય તો એનો બેડો પાર થઈ જાય. અને એટલો એક જીવ નહીં, જો ઉગારી લેવી તો આ ભવસાગર તરી જાય છે. એને પછી કોઈ દી આવું દુઃખ પડતું નથી. જેલની અંદર પુરાણા હોય તો જેટલો જીવ અકળાય છે, એમાં આ તો ભવની જુગ બંધનની જેલ છે. એટલે આમાં છોડાવવા માટે સંતો બધાએ મહેનત કરી રહ્યા છે કે તમે તમારા આત્માને જાણી લો અને મનની અંદર જે સંશય પીડા છે બધાએ કાઢી નાખો. વિના વિચારે જગત આખું બધું ભૂલું પડ્યું છે. જુઓ, મૂળમાં જુઓ તો માયા એવું કશું નથી. બોરિંગ જેવા સિદ્ધરા ભાઈ દેખી ખીચબીચ ખાઈ. અકલ વિનાના એ કદી ઓળા નથી ઓળખ્યાના બધા જ્ઞાન વિનાના બધા ગૂંચવાયા છે. બોરિંગ જેવા સિદ્ધરા એટલે ચિંદ્રું પડ્યું હોય તો આપણને સાપનો ભાસ થાય છે. સાપ હોય નહીં, સાપ થયો ન હોય, પણ આવો ભ્રમ છે મનની અંદર. આવી બધી ભ્રમણાયું ભાંગવી પડે. આ ભ્રમણાયું ચારે ભાંગે જ્યારે સદગુરુના ચરણે જાવી જીવાત્મા જ્યારે સમજણ લે તારે આની બધી ભ્રમણાયું ભાંગે છે, નકર ભાંગતી નથી. એટલે તેમાં મીરાબાઈ કહે છે કે અવસર બહુ સારો મળ્યો છે આત્મ તત્વને ઓળખવાનો, મનની અંદર જે ભ્રમણાયું પડે છે ભાંગવાનો. આ વારો આવ્યો છે મનુષ્ય અવતારનો. તો જેટલું સમજાય એટલું કોક સંતોના ચરણે જઈને સાચી વસ્તુને તમે સમજી લીજો. નકર આજકાલ કરતા
દિવસો આપણા બધા વીતી જવાના છે. પછી બીજી કડીની અંદર મીરાબાઈ શું કહે છે? સજની યારે સો ઘડીઓ અમરત લાભનું, સજની યારે સો ઘડીઓ અમરત લાભનું, વિજના ઝબકારા જેવું મોતી પોરવી લેવું, ડાયા દિલમાં વિચારો સતસંગ કરીએ. આ સોગડિયું છે ને અમૃત અને લાભ જેવું છે. દિવસના 4 સોગડિયા અને 4 રાતના સોગડિયા, 7-8 સોગડિયા હોય, પણ એમાં ગમે આપણે સારું કામ કરવું હોય ને તો અમૃત, લાભ અને શુભમાં આપણે કામ કરીએ છીએ. બીજા સોગડિયાની અંદર સારું કામ કરતા નથી. તો આ જગતની અંદર ભગવાને ઘણી અવની મોકલી છે. બળદ, ભેંસું, ગાયું, પશુ, પંખી, આમાં એકયમાં ભક્તિ થતી નથી. નરનો દેહ હોય તો ભલે, નારીનો હોય તો ભલે, ને કદાચ કિંજર કે પાવૈયાનો હોય ને તો ભક્તિ થાય છે. કાક આ મનુષ્ય છે, આની અંદર જ્ઞાન ઇન્દ્રિયો ભગવાને આપી છે. તો આપણે ભગવાનની ભક્તિ કરી શકવી તો આપણને આવો મનુષ્ય અવતાર રૂડો મળ્યો છે. તો ભગવાનની ભક્તિ કરી પરમ પદને પામીને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લો. કૃષ્ણ ભગવાન કહે છે કે તમે તમારા મિત્ર બની જાઓ, તમે તમારા દુશ્મન ન બનશો. જો તમે આત્મ તત્વને જાણી લેશો અને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લેશો તો તમે તમારા મિત્ર અને મનની અંદર કાળ ને ક્રોધ ને મદ ને મોહ, ઈર્ષા, દગા, પરપંચ આવું બધું જો રહી જાય છે તો તમે તમારા શત્રુ છો. આ 84ની ખાણીની અંદર ફરીને તમારે જવું પડશે. એટલે 84ની અંદર ન જવું પડે તેમાં સંતો બધા પોકાર કરીને આપણને કહી રહ્યા છે કે તમે તમને ઓળખી લો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને દેહ છોડીને પછી ક્યાં જવાના છો, આનું સરનામું તમે નક્કી કરી લો. આવું સંતો આપણને કહે છે. એટલે આ સોગડિયું બહુ સારું મળ્યું છે. પછી બીજી કડીની અંદર મીરાબાઈ શું કહે છે? સજની આરે અવસર છે દયા દાનનો, દાન સુપાત્ર ને કરવું, ધ્યાન ગુરુજીનું ધરવું, ડાયા દિલમાં વિચારો સતસંગ કરીએ. શું કે છે? આ અવસર બહુ સારો મળ્યો છે. પણ દયા અને દાનનો, દયા એક ધર્મનું મૂળ છે. પાપ મૂળ અભિમાન તુલસી દયાનો છોડીએ જબલક ઘાટની અંદર પ્રાણ, બધે પ્રાણ જ વસ્યો છે, બધે ભગવાનનું જ સ્વરૂપ છે. તમારી સિવાય જગતની અંદર કોઈ બીજો છે નહીં. આવું સદગુરુના ચરણે જાવ તારે આપણને એવો મોરો આપે છે કે ગુરુ હમારા ગારડી મુझ પર કીધી મેર, મોરો બતાયો મરમતણો તો આ ઉતરી ગયા સબ ઝેર. કદાચ વાદી રીઝે ને તો મોરો આપે છે. યારું કે વિશી કે કંઈક પડ્યું કડ્યું હોય તો ઓલો મોરો મૂકો એટલે ઝેર ઉતરી જાય. પણ ગુરુ મહારાજ તો જેવો આપણને મોરો આપ્યો છે. જ્યાં જોવો ત્યાં બધે ઈશ્વર સિવાય બીજું આ દર્શન કોઈ થતા જ નથી. બધે ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આવો ગુરુ મહારાજ આપણને મોરો આપ્યો છે. એટલે તેમાં કહેશે કે આરે અવસર છે દયા દાનનો, દાન કોક સુપાત્રને કરવું. સુપાત્રને એટલે આપણે કોક માંગણ આવે ને તો કોઈક વાઘરી જેવા હોય એને દાન દેવી ને તો કદાચ એ કંઈક દારૂ પીવે અને છોકરાને કે બૈરાને હેરાન કરે ને તો આપણને પાપ લાગે. પણ દાન કરવું તો સુપાત્રને કરવું. પણ આ તો
સદગુરુ મહારાજને દાન કરવું છે મહાદાન. મહાદાન એટલે આ મહામંત્રની વાત જીવિત વસ્તુ નથી. એટલે આ ઉપદેશ દેવો તો ગંગા સતી કહેશે, પ્રથમ ભક્તિ દેખાડવી, ગાળી દેવો તેનો મોહ, સંશય ટળે ને ત્યાંનું મનન ઉઘડે, રાખે નહીં કોઈ પરદેશ. એટલે જેવા તેવાને કહેશે ઉપદેશ ન દેવો. ઉપદેશ દેવો તો પહેલા બધા સંતોની સાક્ષી દેવી, પ્રથમ ભક્તિ દેખાડવી, પછી એનું મનડું ગળે ને સંશય ટળે, પછી આને આવો વસ્તુ મહામંત્રની વાત કહેશે કેવી. પછી બીજા નામાસનની અંદર મીરાબાઈ શું કહેશે? સજની સંસાર સાગર સે ખારો, ભવજળ તરવાનો યારો, ડાયા દિલમાં વિચારો, સતસંગ કરીએ. આ સંસાર સાગર ખારો છે. આપણે સમુદ્ર દરિયાની અંદર જુઓ, પાણી તમે મોઢામાં નાખશો તો ખારું લાગશે. એમાં આપણો દેહર્યો એ એક સંસાર સાગર જ છે. જુઓ, પરસેવો ખારો હોય, આંસુ ખારા હોય. આની અંદર અમૃત જેવું નાખવી તો બધું અશુદ્ધ થઈને બહાર આવે છે. એટલે સંસાર સાગર છે ખારો, પણ ભવજાળ તરવાનો આરો છે. આ અવસરની અંદર ભગવાનની ભક્તિ કરવી હોય ને તો એ થાય છે. અને નકર મયમી ભક્તિ નથી કરતા એને ખારો હોત લાગે છે. વ્યાણ કહેવાણ એવા ઘરની અંદર બોલે તો પછી એને ઝાર પીવાના વારા આવે છે, આને ખારો લાગે છે. એટલે આપણે તો આપણા ઘરને રામ રાજ્ય બનાવવાનું છે. મોક્ષ વર્તીના માનવીને સવારામ બાપા ચમ કહેશે કે ઓળખી લો ચરણ સેવી એના ચિહ્ન કહું છું. આ મોક્ષ વર્તીના માનવી જે હોય ને એના ચિહ્ન સવારામ બાપા કહેશે. નૂર મુખા કમળ પર માવે ને આખા ઘરનો એક રાગ હોય. પુત્ર વચન પિતાતણા પાળે, નારી નરને નમસ્કાર કરે. આવું સ્વર્ગ જેવું સુહામણું ઘર આપણું બનાવો. આવો ધર્મ હશે ને તો બધું સારા સંસ્કાર ને એવું બધું સારું આવશે. સદગુરુ મહારાજની